પહેલા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે। અંદરો અંદર ડખાને કારણે રાજીનામું આપ્યું છે। ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ પદે હતા। જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હતો અને તેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે તેવું ઈશ્વર પરમારે જણાવ્યું છે। तो आ तरफ कोंग्रेसमांथी राजीनामा बाद जोईता पटेले निवेदन आप्युं छे। તેમણે કહ્યું છે કે મેં કોંગ્રેસને રામ રામ કહી દીધા, ભાજપમાં રહીને કામ કરવાની ઈચ્છા છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કરીશ એવું પણ તેઓ કહેતા જોવા મળી રહ્યા છે। તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ। बीजेपी ની કામ કરવાની ઈચ્છા ખરી। અચાનક કોઈ નિર્ણય નહીં, મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી। ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું। અને હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીની। જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર આવી રહ્યા છે। આ પ્રી વેડિંગમાં વૈશ્વિક મહાનુભાવો 4 ચાંદ લગાવશે, જેમાં રિહાનાથી લઈને જાદુગર ડેવિડ પણ પરફોર્મન્સ આપશે। ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું પરફોર્મન્સ બતાવશે। દિલજીત દોસંજ અને અજય અતુલ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપશે। જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેને લઈ દિવસભર એરપોર્ટ પર મોગેરા મહેમાનોનું આગમન થશે। तो आ तरफ जामनगर एरपोर्ट ने पण शणगारवामां आव्युं छे। एरपोर्ट ऑथोरिटी तरफथी एरपोर्टना शणगारनी कामगीरी करवामां आवी। अनंत अंबाणी अने राधिका मर्चन्टना प्री वेडिंग सेरेमनीने लई भारे उत्साह देखाई रह्यो छे। सेरेमनी अगाऊ जामनगरनी बांधणीनी थीम जे छे ए थीम उपर एरपोर्टनो शणगार थयो छे। देश विदेशना महेमानोने आवकारवा रजवाड़ी बांधणीनी थीम साथे एरपोर्टनो शणगार करवामां आव्यो। जामनगरनी बांधणीनी थीम पर एरपोर्टनो शणगार तमे जोई शको छो। जामनगरनी बांधणी देशभरमां प्रख्यात छे अने जामनगर एरपोर्टनो शणगार पण आ ज थीम पर करवामां आव्यो छे, कारण के जामनगरनी ए ओळख पण छे। एरपोर्ट पर मोगेरा मेहमानोनुं पण आगमन थई रह्युं छे। पछी ए उद्योगपतिओ होय, विदेशी महानुभावो होय, तमाम लोको जे छे अहींया आवी रह्या छे। गायक कलाकारो पण पोतानुं परफोर्मन्स अहींया आपवाना छे। अनंत अने राधिकानी प्री वेडिंग सेरेमनीना आ दृश्यो 2 अलग अलग तस्वीरोमां हवे आपणे बतावी रह्या छे। पहली तस्वीरमां विदेशमांथी मेहमानो जे छे ए एक बाद एक आवी रह्या छे। एरपोर्टने जामनगरनी बांधणीनी थीम पर सजाववामां आवी छे अने बीजी तरफ गुजराती जे गीत छे, गुजराती संस्कृति छे अने गुजरातना जे सॉन्ग छे तेनुं पण अहींया प्रदर्शन एटले के तेना जे भजनीको छे तेओ पण त्यां भजन करता देखाई रह्या छे। संगीत अने गुजरातना सुरो साथे अहींया ताल मिलावी रह्या छे। 2 अलग अलग तस्वीरोमां आप जोई शको छो के अलग अलग क्षेत्रना लोको अहींया आव्या छे। વધુ માહિતી સાથે જામનગર એરપોર્ટથી સંવાદદાતા દીપિકા કુમાર મારી સાથે જોડાયા છે। દીપિકા, જામનગર એરપોર્ટમાં હાલ કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? बिल्कुल जामनगर एरपोर्ट ने आज बांधणी थीम थी सजाववामां आव्युं छे। ज्यारे अंबाणी परिवार में लग्न होय अने जामनगरनी ओळख एवी बांधणी होय तो बांधणीनी थीम पर खास करीने एरपोर्ट ने सजाववामां आव्युं छे। धीमे धीमे सवारथी गेस्ट छे तेनी शरूआत थई चूकी छे। रिहाना के जेओ परफोर्मन्स करवाना छे तेमनी टीम पण धीमे धीमे छे ते खास करीने पहोंची रही छे। एक इंटरनेशनल फ्लाइट हमणां ज पास थई के जेमांथी खास करीने टीम रिहाना जे छे ते रिलायंस जवा माटे रवाना थई चूकी छे अने आजना दिवसनी अंदर सौथी
સૌથી મહત્વની વાત એ છે કે ધીમે ધીમે હવે ગેસ્ટ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. પહેલી, બીજી અને ત્રીજી 3 દિવસ માટે જે પ્રી વેડિંગ ફંક્શન રહેશે તેમાં મહાનુભાવો છે તે હાજર રહેશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે મહાનુભાવો આવે તો તેમની માટે વિશેષ પ્રકારે એક ગુજરાતની ઓળખ આપણી જે છે ગરબા અને સાથે ભજન, તે ભજન કીર્તન પણ અહીં સંભળાવવામાં આવી રહ્યા છે. લોકસંગીત છે તેનું પણ પરફોર્મન્સ ખાસ કરીને અહીં એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે કે જ્યાં પરફોર્મન્સ છે કરતા લોકો પણ, કલાકારો પણ જોવા મળી રહ્યા છે. અત્યારે ખાસ કરીને જામનગર છે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સિક્યોરિટી પણ ઘણી ટાઈટ કરી દેવામાં આવ્યું છે. ટીમ રેહાનાની વાત કરીએ અને રિહાનાની વાત કરીએ તો રિહાના છે તેઓ પહોંચવાના આરે હોય તેવું લાગી રહ્યું છે તેવી શક્યતા છે. અને આ શક્યતા વચ્ચે આજે સૌથી મહત્વની વાત એ છે કે 11:30ની આસપાસ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ આવી શકે છે. માર્ક ઝુકરબર્ગ પણ આવી શકે છે તેવી શક્યતાઓ છે. અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે. પંકજ, તો આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે. તમામ ગેસ્ટ આજના દિવસથી જામનગર એરપોર્ટથી તેઓ રિલાયન્સ જવા રવાના થશે અને પ્રી વેડિંગ ફંક્શનમાં તેઓ ખાસ હાજરી આપશે. જી દીપિકા, આટલા બધા જે વીવીઆઈપી મહેમાનોનું આગમન થઈ રહ્યું છે ત્યારે જામનગરના સ્થાનિક લોકોમાં કેવો માહોલ છે, તેઓમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? બિલકુલ, જામનગરના જેટલા પણ સ્થાનિક લોકો છે તેમાં પણ વિશેષ પ્રકારે વાત કરવામાં આવે તો જેટલી ડિગ્નિટરીઝ છે જામનગરની તેમાં સૌથી વધારે વિશેષ પ્રકારે માહોલ હોય, ઉત્સવનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જામનગર હવે જાણે કે પ્રી વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવું ફીલ લોકો કરી રહ્યા છે. અત્યારે તો હું એરપોર્ટ ઉપર છું એટલે લોકો સાથે વાતચીત નહીં કરી શકું, પરંતુ મેં ઘણા બધા લોકો સાથે ઓફ ધ રેકોર્ડ પર વાતચીત કરી તો તેઓએ એવું કહ્યું કે જામનગરમાં આ વખતનો જે માહોલ છે, ઉત્સવભર્યો માહોલ તેઓ જોવા મળી રહ્યો છે. એમાં પણ અનંત અંબાણીના લગ્ન છે તો લોકો દિલથી આશીર્વાદ આપી રહ્યા છે અનંત અંબાણીજીને. અને ફરી એકવાર આપણે એરપોર્ટના દ્રશ્યો બતાવી રહી છું કે જ્યાં ટીમ રેહાના છે, એટલે કે રેહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપશે તેઓ આવી રહ્યા છે. સ્ટેજ ઉપર કલાકારો છે તે રેહાનાની ટીમમાંથી જે પરફોર્મન્સ આપવાના છે તે ધીમે ધીમે ખાસ કરીને અહીંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં તેઓ જામનગર પહોંચી ચૂક્યા છે. અને આજના દિવસે તેમનું રિહર્સલ પણ રહેશે તેવી વાત સામે આવી છે. જોકે અત્યારે જે રીતે ધીમે ધીમે તમામ મહાનુભાવો છે તે આવી રહ્યા છે. આજના દિવસે ઘણા બધા, મેં જેમ કહ્યું કે ગેસ્ટ લિસ્ટ છે તે આજના દિવસનું મોટું છે. અને ગઈકાલે રાત્રે પણ વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે બોલિવૂડના કલાકાર સલમાન ખાન તેઓ પણ આવી ચૂક્યા હતા. અમિતાભ બચ્ચન છે તેઓ આજે આવવાની શક્યતા છે. એટલે આ શક્યતાઓ વચ્ચે ખાસ કરીને ટીમ અહીં એરપોર્ટ ઉપર પણ ઘણા બધા ટીમ મેમ્બર્સ છે તેમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો જામનગરમાં ઉત્સાહનો માહોલ છે અને એરપોર્ટ પર તમામ પ્રકારની તૈયારી તમે જોઈ શકો છો. અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. અને તમે ભોજન પીરસું એ બદલ તમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની મહાદેવ. તો તમે જોયું કે અહીંયા અલગ અલગ ગામના જે ગ્રામજનો છે તેમને પણ અહીંયા અન્ન સેવાથી તેમણે પ્રી વેડિંગ પૂર્વે અન્ન સેવા કરી, તમામ લોકોને ભોજન પીરસ્યું. અંબાણી પરિવારના સભ્યો પોતાના હસ્તે ગામજનોને જમાડતા જોવા મળ્યા હતા અને અસંખ્ય લોકોએ અહીંયા ભોજન લીધું હતું અને ગ્રામજનોને ભોજન પીરસીને અંબાણી પરિવાર પણ ખૂબ જ હરખ ઘેલા જોવા મળ્યા. મીડિયાની દુનિયામાં મોટા સમાચાર, એન્ટરટેનમેન્ટની દુનિયામાં નવા યુગની શરૂઆત. વાયાકોમ 18 અને ડિઝની વચ્ચે મહત્વની ડીલ. જેવીમાં રિલાયન્સ 11,500 કરોડનું રોકાણ કરશે. વાયાકોમ 18ની 46.82% ભાગીદારી, જેવીમાં ડિઝનીની 36.84% ભાગીદારી, જેવીમાં રિલાયન્સની 16.34% ભાગીદારી. તો નીતા અંબાણી જેવીના ચેરપર્સન હશે, ઉદય શંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ હશે. આ કરાર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વડોદરામાં જાહેરમાં મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો છે. યુવતીએ યુવકને બાઇક પર રોડ પર ફેંકી દીધી. યુવકને લાફો અને લાતો મારતી આ યુવતી દેખાઈ રહી છે. તસવીરમાં આ જોઈ શકાય છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વડોદરામાં જાહેરમાં મારામારીનો આ વિડીયો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશન નજીકનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે. યુવતી યુવકની પિટાઈ કરી રહી હોય અને બાઇક રોડ ઉપર ફેંકી દીધી એ પ્રકારની આ બાબત અહીંયા જાણવા મળી રહી છે. પરંતુ એક્ઝેક્ટલી શું માહોલ હતો, શું પ્રશ્ન હતો, શું વિવાદ હતો એ હજુ સામે આવી શક્યું નથી. તો જાહેરમાં મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આસપાસનો આ વિડીયો હોય તેવી શક્યતા છે. યુવતીએ યુવકની બાઇક પણ રોડ પર ફેંકી દીધી અને લાતો મારતી જોવા મળે છે. વડોદરામાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. રિક્ષા ચાલકે 2 વાહનોને અડફેટે લીધા. ગોત્રી કલ્પવૃક્ષ પાસે રિક્ષા ચાલક બેફામ બન્યો. બાઇક સવાર માતા પિતા અને 2 બાળકો અડફેટે લીધા. એક બાળક રિક્ષાના ટાયર નીચે આવી ગયું. સદનસીબે તેનો જીવ બચી ગયો છે. સ્થાનિકો રિક્ષા ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. 2 અલગ અલગ તસવીરોમાં જોઈ શકાય છે. પહેલી તસવીરમાં આખો આ બનાવ જે બન્યો છે એ સીસીટીવીમાં કેદ થઈ ગયો. જો કે જે બાળક છે તે બચી ગયું છે. રિક્ષા ચાલકે 2 વાહનોને અડફેટે લીધા હતા. અને બીજી તસવીરમાં જોઈ શકાય છે પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આ વિડિયો અટકી ડાંગના સાપુતારા પાસે પ્રવાસીની કારમાં આગ લાગી. કારમાં સવાર તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી. આગમાં કાર બળીને ખાખ થઈ. સાપુતારા ફાયર વિભાગે પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવ્યો. અમરેલીના વાવડી ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાને પકડવા 3 પાંજરા મૂક્યા હતા. દીપડાના હુમલામાં મહિલા થઈ ઈજાગ્રસ્ત. હુમલાખોર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોને હાશકારો. દાંતા પંથકમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઈ. દાંતાથી 51 કિલોમીટર દૂર રાજસ્થાન નીતિ સેન્ટર નોંધાયું. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે કરી પુષ્ટિ. બનાસકાંઠામાં ખેતીવાડી માર્કેટયાર્ડ દ્વારા અનાજની બોરીઓને સુરક્ષિત રાખવાની સૂચના. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. 1 અને 2 માર્ચના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા. જીરું સહિત મસાલાનું હબ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર 6000 કરોડની ઉપર પહોંચ્યું. ગુજરાત સિવાય રાજસ્થાનથી પણ ખેડૂતો જીરું વેચવા અહીં આવે છે. અહીંથી ભારત સહિત અન્ય દેશોમાં અનેક મસાલાઓ થાય છે એક્સપોર્ટ. રાજકોટના ધોરાજીમાં પાણીને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો. વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો મહિલાઓએ લગાવ્યો આરોપ. નગરપાલિકાએ સમસ્યાના ઉકેલની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્ર દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવાયું. તંત્રના અધિકારીઓ પર વહાલા દવલાની નીતિ રાખતા હોવાનો આરોપ. બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈ આશા વર્કર બહેનોના ધરણા. 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી. 500 થી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા. માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી. અરવલ્લીના બાયડમાં જય શિવાલિક હોસ્પિટલની ગંભીર બેદરકારી. બાયડ દહેગામ હાઈવે પર ખાલી કરાયો મેડિકલ બાયોવેસ્ટ. શહેરમાં મેડિકલ બાયોવેસ્ટ ફેંકી દેવાતા સ્થાનિકોમાં રોષ. પંચમહાલના ગોધરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી રિફિલરથી 5 કિલોના સિલિન્ડરમાં કરાતું હતું રિફિલિંગ. તપાસ દરમિયાન 19 કિલોના 31 સિલિન્ડર અને 94 ખાલી સિલિન્ડરની ઘટ સામે આવી. એચપી ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ઝડપાઈ. જિલ્લા પુરવઠા અધિકારી સહિત મામલતદારની ટીમે કૌભાંડ ઝડપી પાડ્યું. 10 લાખથી વધુના મુદ્દામાલની ઘટ સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરાઈ.